सारिये नित प्रत लीजे नाम ये नारायण ना विसारिये नित प्रत लीजे नाम जो लाभे मनुष्य जन्म पछी कीजिए उत्तम का हे नारायण 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 मोरा काटण फंद अरे उच्चारण हरिगुण चवा वो तो सोनो और सुगंध भाग बड़ो तो राम जप राम भाग बड़ो तो राम जप राम तेरा बखत बड़ा तो कछु दे अकल बड़ी उपकार कर देह धर्या फले। संत महात्मा ईश्वरदास जी हरिरस नामना ग्रंथ में लखे कि भाग बड़ो तो राम जप तेरा बखत बड़ा तो कछु दे अकल बड़ी उपकार कर आ देह धर्या फल ए। मारो तमारो मनुष्य अवतार आ त्रण मांथी एक पण कर्म सारू थई जाए के साचू थई जाए तो मारो तमारो आ फेरो सफल छे। एनु कारण के तोरणिया धामમાં બેઠા छी नवा वर्षનો પહેલો દિવસ છે। આપ બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। સાલ મુબારક, સત દેવદાસ, જય માતાજી, જય ભગવાન, હેપી ન્યू ईयर। કેમ કે રાજુભાઈ મેં બાપા એને સાલ મુબારક કીધું, મને હેપી ન્યू ईयर નાખ્યું આમે ઇંગ્લિશમાં। પણ તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ ત્રણમાંથી એકાદું કર્મ કરાવવાનો પ્રયત્ન સાધુ સંત ફકીર ઓલિયાઓ કરતા હોય છે। એમાંનો એક મહોત્સવ જે હરિદ્વાર માં યોજાવાનો છે કે ભાગ બળો તો રામ જપ ભૂલે ચૂકે લેવાઈ જાય નામ સાહેબ ભાવે કુભાવે। નાવાનું છે ગંગાજીમાં, ભલે તમારો ભાવ હોય કે ન હોય પણ ગંગા એ ગંગા છે સાહેબ। એટલે બાપાનો એવો પ્રયાસ છે ભાઈશ્રીના મુખે ભાગવત કથા સાંભળવી એ જીવનનો લાહવો છે। એ પણ પાછી હરિદ્વાર ગંગાજીના તટે નકલંગ ધામ જબરજસ્ત બન્યું। હું તો 2 વાર જી આવ્યો છું અહીંયા કે એ જગ્યામાં મારે ને તમારે આનંદ કરવાનો છે। ભાઈ દેવદાનભાઈને મેં કીધું બાપુ અને હજી હું કહી દઈશ ઓલી વાત તમે જે મને કીધી। પણ અહીંયા એવો જબરો આશ્રમ બનાવ્યો કેવો ઊંચી મેડી તે મારા સંતની નજર નાખો હરિદ્વારમાં ઊંચી મેડી તે મારા संतनी रे मैं तो मानी न जानी ऊंची मेरी ते मारा संतनी रे देवदास हमने तेरा सिद्ध मोकल्या
એ મારો પિંડ છે કાચોરા ઓ યમુને તે તેરા સીધી મોકલ્યા રે મારો પિંડ છે કાચોરા મોંઘા તે મૂલની મારી ચૂંદડી મેં તો પહેરી ન જાણી ઓ રાજ ઊંચી મેળી તે મારા સંતની રે અડધા પહેર્યા અડધા પાથર્યા ભોંય સુવારું ભૂખે મારું પાઉં મેં પાડું છાલા ઇતને તક હરી નામ ન મેલે પછી કરી દઉં ન્યાલા એમને નથી મળતો મારો નાથ સાહેબ અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા પહેર્યા અડધા ઉપર ઓઢાડ્યા અડધા પહેરા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા ચારે છેડે ચારે જણા ડોલી ડગમગ જોલા ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માણી ન જાણી ઊંચી મેળી તે મારા સંતની રે નથી તરફો નથી તુંબડા એ નથી તરફો નથી તુંબડા નથી 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 એ નથી રે તરફો નથી તુંબડા નથી તરવાનો કાંઈ આધાર વાલા
ધરાપો નથી તુંબડા તો રામ નામ સિવાય કોઈ તારી શકે નહીં સાહેબ એ નથી તરવાનો કાઈ આધાર મહેતા નરસિંહના સ્વામી શામળા પ્રભુ પાર્વતારો ઊંચી મેરી તે મારા સંતની રે મેં તો માણી ન જાણી ઊંચી મેરી તે મારા સંતની રે सखी मैं तो तोड़ू मोतियन रोहार लोग जाने मैं मोती चुनूं मैं तो झुक झुक करूं नव वर्षना पहला दिवसे आप सबનું સ્વાગત કરું છું કારણ एरी सखी मंगाली गावोरी ये धरती अंबरी सजावोरी उतरेगी आज मेरे पिया की लक्ष्मी जीवारो लक्ष्मी जी लक्ष्मी जी लक्ष्मी जीवारो नजर उतारो हरियाली मेरे पिया
पियू पियू पप्पी का रटे पियू 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 पप्पी 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 हाँ रटे कुहू कुहू कोयल कोयल ए कोयल बैठी आंबलिया मारो मोरालियो बैठो रे गढ़ने का तरिया वीरा तमे कोयल ने आंगन आंगन है परी यो घेरा अनहारी नाद अनहारी नाद बजाओ री संग मेल अनहद ना अनहद ना अनहद ना दिन दिन दाद कदन्ना कत्ता दाद कदन्ना दिन दिन दाद कदन्ना कत्ता दाद कदन्ना दिन 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 नजर करम परमाओ नजर करम परमाओ नजर करम परमाओ नजर करम दौरे करम परमाओ दौरे करम परमाओ दादा दाता के गुण गाओ दाता के गुण गाओ दरबारी के गुणी जन दरबारी री दरबारी शिव 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 તારેશ્વર દાદાના સાનિધ્યમાં બેઠા છે અને આજ વર્ષના પહેલા દિવસે દાદાને યાદ કરી કે દાદા એવો વિકટ પરિસ્થિતિ વિકટ સમય જઈ રહ્યો છે ત્યારે એની શરણાગતિ સ્વીકારેલો તો દુનિયામાં તમારો વાળ કોઈ વાંકો કરી શકે નહીં સાહેબ હા શિવ 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 હા आदि अनंत शिव आदि अनंत शिव भोले महादेव हर 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 આમાં સેવાદાસ બાપાની આ જગ્યામાં આ તપોભૂમિ છે આ ધારેશ્વર દાદો બેઠો છે જરાય મારા દિમાગની વાત નથી પણ મેં એવું સાંભળ્યું છે સંતો ફકીરો ઓલિયા પાસેથી કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આદિ વ્યાધિ ઉપાધિ શારીરિક આર્થિક માનસિક વ્યાવસાયિક સાંસારિક કોઈ પણ પ્રકારનો દુઃખ દર્દ તમને સતાવતો હોય તો બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લો એટલે એ ભાંગીને ભૂકો કરી નાખે જગતમાં કહેવાતો કોઈ પણ પ્રકારનું દુઃખ હોય સાહેબ તો આજ ધારેશ્વરના સાનિધ્યમાં બે હાથ ઊંચા કરી એની શરણાગતિ સ્વીકાર લો બિલકુલ ન હોય બેઠા રહેજો ભાઈ કોઈ જીએસટી માં આવી ગયા હોય
કોઈ નોટબંધીમાં આવી ગયા હોય. હા, ઘણા આવી ગયા ભાઈ. અમારે તો કાંઈ છે નહીં એટલે ઉપાધિ જ નથી ભાઈ. હા, પણ કોઈને કાંઈ હોય નાનો એવું દુઃખ ક્યાંય બાપુ તમારા વતી અપીલ કરી શકું ને. દિન દિન દાત કદના કત્તા દાત કદના. એ આ ભવની પીડા કે ઓલા ભવની કાંઈક સતાવતી હોય તો મારા બાપ આજે ભાઈ બીજનું ટાણું છે ધારેશ્વરના સાનિધ્યમાં બે હાથ ઊંચા કરી પોકાર લો. કારણ આદિ અનંત શિવ ભોલે મહાન હર 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 બાપુ મને એમ કે દુખી અમારા મંજીરા વાળા છે પણ દુખી તો આખું ગામ છે. કોઈને કાંઈ દિન દિન દાત કદના કત્તા. હજી એકવાર મોકો આપું છું મારા બાપ, કદાચ શરમમાં ન રહેતા યાર. હું પેલો હાથ ઊંચો કરું છું ને મારે પીડા છે ભાઈ, કોને કેવું આમાં. હા હા, પણ આજે બધા સમૂહમાં ધારેશ્વર દાદો મારીને તમારી આધી વ્યાધિ ઉપાધિ હરી લે. આદિ અનંત શિવ અને બોલજો હર હર પાછા. આદિ અનંત શિવ ભોલે